કાંકરેજ તાલુકાના માનપુરશી ગામના લોકોને ગ્રામ પંચાયતે ધર્મના ધક્કા ખાવા પડે છે। માનપુરના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી ગ્રામ પંચાયતમાં કામ માટે લોકો આવે ત્યારે તલાટી હાજર હોતા નથી। સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, પંચાયતે છેલ્લા 1 મહિનાથી તલાટી આવતા નહીં। આવા ગુલાબીબાજ તલાટી બદલી અને કાયમી તલાટી મૂકવામાં આવે તે ગ્રામજનોની માંગ। ગામ લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અહીં સિક્કા પણ શિહોરી કોઈ ઝેરોક્સની દુકાન ઉપર રાખવામાં આવે છે। રસિકજી મેરુજી છે। અમારા ગામનું નામ માનપુરશી। અમારા પંચાયતમાં તલાટી સાહેબ 1 મહિનાથી છેલ્લે હાજર રહેતા નથી। એમને ઘણી પંચાયત હોવાથી અમારે સ્પેશિયલ સરકારશ્રી પાસે માગ એવી છે કે સ્પેશિયલ અમારા ગામમાં તલાટી મેળે। અઠવાડિયામાં ભલે 1 થી 2 વખત આવે, હું સ્પેશિયલ બીજા તલાટી મેળે। અને આ લોકો સહી કરાવવા આવે તો માગ છે હાલ લોકો આવે એટલે હું આવીને પંચાયતે કોમ હોય પાછા જતા રહે ધક્કા ખાઈ ખાઈને, કોઈ પણ સહીનું કોમ હોય તો। પહેલા સુરસિંહ બાબુજી, ગામ માનપુર, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। અમારા ગામ પંચાયતમાં તલાટી લગભગ 1 મહિનાથી હાજર રહેતા નથી। તેઓને ચાર્જ વધારે, પંચાયતો વધારે હોવાથી તેઓ હાજર રહી શકતા નથી। તે માટે અમારે નવીન તલાટી હાજર રહેવા સરકારની માગ છે અમારી। અમારું માનપુરશી ગામ પંચાયત, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। માનપુર અમારે તલાટી સાહેબની 1 મહિનાથી તલાટી સાહેબ હાજર રહેતા નથી। અમારે કોઈ જરૂરી દાખલાની જરૂર પડે તો અમારે ક્યાં ગોતવા જાવ સાહેબ? એટલે અમારે સાહેબની એવી નમ્ર વિનંતી છે કે અમારે તલાટી સાહેબને રૂબરૂ અમારે રેગ્યુલર તલાટી અહીં હાજર થવા જરૂરી છે। કેટલા દિવસથી આ તલાટી કેટલા મહિનાથી આવતા નથી? સાહેબ 1 મહિનો થઈ ગયો તલાટી આ। અને આ લોકો આવે છે શું કરે છે? સાહેબ અહીં ધક્કા ખાઈને પાછા જાય, દરવાજા બંધ છે। આ શું કરવાનું કહો?